પોતાર સપનું પૂરું કરશે. છેડાઈ ગયું અને વારે ખોપાઈ ગયું અને પેલા ટ્રેક્ટર વાળા મજૂરી માંગેલો છે એ તો પગાર આવે એટલે હું આલી જઈશ. હાલ તો પૈસા છે નહીં. પેલા ઘરેથી કણકી હોશી લાવી લઈને જતો રહે. અમારે તો જોવે છે અમારે તો પહેહોને કંઈ શીલો નાખવો છે. શીલો લાશ કે ગમે ના લઈ જાય મારે ઓને દોખલા ભાગવા પડે. અને પેલા પોપટ ખેતર નવરો નહીં કરતો ખેતર જોવે છે અને તમાકુ આપવું છે મને. હવે આજે કોળા કહી નથી. અમારે રસકો ઉગાડવો છે અને ખેતર વાળો પૈસા માગે અને હવે શું કરવાનું પેલો પોપટ હોય કોળા ખેતર નવરો નહીં કરતો. હાથમાં લીધા ઘઉં શોકે શોકે કહું હાથમાં લીધા ઘઉં શોકે શોકે કહું મારી સધી માણસી ગોચાર બેઠી મારા કોટે મારી સધી બેઠી હોય તો કોઈ ઓગણી કરી નાખે અમારે ગોચાર બેઠી હોય તો દુનિયા કોઈ ના કરી કે ગોબરાજી કરે કે એટલું ગોબરજી ના કરી મારો રમો ધણી ના મળ્યા હતો ગોબરાજીનું શું થોત ગોબરાજીનું શું થોત ગોબરાજી ઢલડાની વાત અને જઈને કોટ રામા જોઈ મનાર મને દુનિયા રે મોઈ હે જાણે અમારી જોડે મારી મને રોમો ધણી ના મળ્યા હતો અમારું શું થોત દલરાની વાત અને જઈને કોટ છોકરાને હાલથી પતંગ આવ્યા છે મારે બધું રાજકોટ બસકો ભાઈ નાખ્યું. શું કરવાનું હવે આટલા દાડા ભરે જ મારી સાર હળગાઈ અને હવે મારો રસકો ભાગે છે. શું કરવાનું એટલે તો છોકરા કેવો મજૂરી કરી રહેશે પેલા પોપટિયા કરતા. હા છે પોપટિયા નવરો કર્યું કે નહીં કર્યું એ રસકો ભાગો બહાર નીકળો. તમારે હાલથી પતંગ આવ્યા રહેશે હે ખબર પડતી નીકળો છો કે પછી પોઠું લાવો જોકે આખો દારૂ કોઈ તારો બહાર ના ભાગવા દે. પેલું મરખા વાળું પેલું ટેણિયું નહીં ઓપડે પેલું બાય ન કર એ બાય ન કર આ તો એટલે હોમું થઈ જાય છે મૂર્ખ. એ બાય ન કર તારું નામ શું છે જીગો બાય ન કર કે બાય ન કર જીગા વાળી કર જતું રહ્યું તારે અહીંયા ચો ખબર છે ગોબરાજી છે. આ જોજો મારે કેવા હાલ આવ્યા છે. પહેલાં હું ચો અમીર હતો અને હાલ ગરીબ બની રખડું કે સારું લાગે. તારે પછી ત્યાં હોનાની છે ને તીએ છોકરાને હોનાળવા વેસી મરાય અને એક દૂધનું હતું એ આજો. તો હવે શું કરું પોપટજી અમાવો શું કરો છો પોપટજી અમાવો શું કરો છો પેડા ઉડું પેડા કપા કેરણ સંપલ ને આ બધું કેવો બગલાની પોક જેવા થઈને રસોઈ અમારા હાલ જો પણ બટન તો વાખો બટન પણ વાખે. આ તો મારા છોકરા ફોન કરતી મૂકી ઘડિયાળ છે બતાવજી તમારા હાથ બગડી જાય મારા ઘડિયાળ. એટલે હું તો કેમ ખાવ છું હું તો આવો ગરીબ બની ગયો છું એટલે ભગવાન તમે પોપટજી પાર્ટી કરો છો. મારા છોકરા ભાઈ આઈફોન છે. આઈફોન કેવો આવે આઈફોન તમે ચો જોયો હશે વળી. હું તો ગાડી ચીવી છે બે ગાડીઓ છે એક લેમ્બોર્ગિની પોર્શ ચીવી આવી છે અને મહિન્દ્રા થાર ચીવી આવે. મારા છોકરા પાસે આઈફોન છે પાસે એક નહીં બે આટલો મૂકો અને મારા પાસે એક આઈફોન ચો છે બતાવજો ઘેર મિલી આ ચાચી મેં હોય ખેતરમાં શું કરો એની પરિસ્થિતિ હાલ વીક છે અને
મન છે ને હવે કાળુજી પા જાય એની મજાક ઉડાડે રાશી ઓલા પોપટ છે અમને કાળુજી કહેવા દા છે એને આ પરિસ્થિતિ બાપડાને વિકસે એવું ના કરાય તો તમારે કોક દાડો ઉપર વાળો જોઈ રહ્યો તમારે કોક દાડો પોપટજી નહીં એવી આ પરિસ્થિતિ આવે તો શેઠા રહેલું તો એક તો નકળો બગાડો મજૂરી માં લઈ જાઓ ઓએ 500 રૂપિયા આલ્યું કપા હુડો એ હાલ વળો તાવ મજૂરી ઉભા કોદાળી લાવો તમે શેઠા રહેલું કેવા હાલ આવે ગરીબો એટલે ની આમી છે તો કેવો પાલટી ઉડાડે છે ઓય આ લો કોદાળી અરે કેમ આખમ કરો છો પણ હું તો એ ગરીબની મોન હાલો હું તમારા કરતા મોટો છું હું કોઈની મન નહીં આવતો પૈસાથી મતલબ તમારો ચાલ આવશો ચા બા કોઈ નહીં કોણી લાવું ચા નથી કોણીએ નહીં ગરીબની હાય મત લગાડો કોણીએ નહીં કોઈ હું ગરીબ છું પણ મારી આબરૂ મત કાઢું તમે કોણી ના આવે તો હું પૂછી જાઉં કોણ પીવા નહીં જાવ હું આવું એની ઘરે પહેલા હુડીને રાખજો કપા હા મેં કોણી પીવા જાજો ને પૈસા નહીં આલ પાછા કોણી લાવો કોણી લઈ તું હુડો તમે જોના અમીર છે એટલે ચલો મન કરે છે અને હું ગરીબ છું એટલે હું કોઈ કરે તો કશું હતો નહીં તો ઉપર વાળો જોયું હશે ઉપર વાળો બચ્ચો લશે જ આવે તો ગરીબ જેટલી મજાક ઉડાડી છે એક દાડો પોપટજીનો સમય આવશે તારી હું એને બતાવ્યો કે ગોબરાજી ગરીબ હતા ને કે કેવા બન્યા જો હા હાલ તો હું આવી મજૂરી જઈ જઈને મારું કામનું ચલાવું પણ જો તમે દાદીની હા પરિસ્થિતિ વીકશે ઓલા પોપટજી મજાક જેવી ઉડાડે છે એની હા પરિસ્થિતિ વીકશે એને કડીથી કડી સજા મળવી જોઈએ બાળક ખાવા ને આવતા પોણી ને આવતા કાળુજી હા શું કરો છો કોઈ બોલો તમે જો પોપટજીના ખેતરમાં કેમ બાપડા ગોબરાજીની પરિસ્થિતિ આવી જ નહીં વિકસે પોણી ને આવતા અને 500 રૂપિયા કપા હુડવા અને ઈયન બાપડાનો હો મારે છે એને કોદાળી પગમ જે છે એમ સંપાલે પહેરવાના હું તો ચીડ્યો ભણીને આવ્યો એમ હવે અને મારે મોડું થાય એટલે તમે જો હા રોડે તાર હું શું અને ઈયન બાપડા પોણી ને આવતા અને ખાવા ને આવતા પછી પૈસા આવી ગરીબ ની લાય ઉડાડી હતી એ તો ઉપર વાળા જોઈ રહ્યો છે એ તો જોઈ રહ્યા લેડો તાર હું જોઈ નહીં એનો કોક ફેસલો કરું આમ કોક ગયા ને કોક કહેજો તમે હા, આવું ના કરે સારું તો તમે ઘેર છો ને હું છું સંપાલે બાપડા નહીં પહેરવા હા રોડે તો હું અને બધું થોડા ઘણા પૈસા બાપડા નાલજો હારું તો કહો તને હેડો એ હારું હું હેડો કે હારું હેડો તાર તમે જો કોક કહેજો કે હારું તો હું સમજાઈ ગયો હવે પોપટાઈ કંદો જવું જ પડશે કેમ કે પોપટાઈને પૈસાનો ઘણો પાવર આવ્યો છે અને એને કોક કહેવું પડશે મારે પાવર ઉતારવો પડશે ત્યાં પોપટાઈ કરજો પોપટો કેટલા રહ્યો હીરારી શું પાણી લાવ્યું તારા બાય પોણી ના ભિખારી જેવું ભિખારી રે અચ્છા પાણી તમે નહીં પાછા કપા એકલો ખુરાવો છો અને તે હજી આટલું જ ઉડ્યું છે કેટલો ઉડ્યું તો થોડુંક ઉડ્યું છે થોડુંક નહીં ઉડ્યું મેં તમને ટીસુલે બધું પકડવા દીધું છે નહીં પકડ્યું હવે થોડીક વાર છે પોકવા ફટાફટ ઉડ્યો તમે વાતું કર્યા હતા એ તો હું ઉડી જ ઉડો તમે તાર ભિખારીની પરિસ્થિતિ વિકસે અને પેલા પોપટાઈ મજાક ઉડાડે એમ ના ચાલે દિનેશજીને ભેગા હાથવા પડશે કેમ કે હીરા પાવરવા છે અને ઘણો બોલવા ફોન રાખતા નહીં એટલે લાવ દિનેશજીને હાથ થાવ વાયર કોઈ પડ્યો છે પોપટાઈને તો કોઈ ફરક જ નહીં પડતા નવા નવા વાયર રમણ ભમણ નોખે છે દિનેશજી હા રામ રામ રોમ રોમ કેમ અમે રાતના ભૂલા અહીંયા રાતનો તો પૂરો પડ્યો પેલા પોપટાઈ જાય ને હા આપડા ગોબરાઈને રાતનો કપા ઉડાવે છે બોલો હાલ હવે 500 રૂપિયા મજૂરી બદલે અમે બોલ્યું મેં જોયું નહીં પણ પેલો જીગો નહીં રહ્યો જીગો કહેતો હતો હું આ કે એ તો કે કેવું બોલે છે ભિખારી ને હું બાપડા કેસ ક્ષેત્રમાં જવું પડશે ને આપણે થોડું કેવું પડશે અહીંયા. પૈસા નહીં હાલ માર માર કને ઘરે પડ્યા છે ઈ તો અહીંયા હું એવું નહીં રાખતો આ જો બાપડે કપા ચેટલો ફૂટ્યો છે ગોબરાઈ અને તો પાવર થી બોલે છે ચાર નાય બાપડા એ કાળુજી તમે અમે ઓટો મારવા અમે આવ્યા હતા
પેલો જીગો નહીં રહ્યો આપણે જીગો મને કહેતો હતો આ કે ઓના હવે મેલો કઈ ગોબરાજીને કે રાતનો પોપટજી કપા ઉડાવે છે 500 રૂપિયા મજૂરી બદલે ઓવે ખાવાને હાલતો હોય જ પડી ખાવાય કે આલ્યું નહીં પોણી કે ભિખારી કોઈ નહીં કોઈ કાંઈ એ ઓવા ની જગ્યા પોપડી જો ચોક જો છે વહાજી લાવ યે નો ઓપલું આને બોરો છે એ ભિખારી કોણ કઈ સોનું મોનું એ આ તું છે તમે જે મોયા કો પોપટાઈ તમે ભલે મોટા કરનાર હા પણ ગરીબ હો મેં ગરીબ ઘોડે જ આપણે વ્યવહાર રાખવો પડે હા એ તો હાચી વાત. એ તો હાસી વાત નહીં તમે કોઈ ભિખારી ને હું કહેતા હતા બાપડા કહેતો હતો હું યે અહીં લઈ ગયો ને આમાં અહીં અને આ રીતના મોબાઈલ ઘેર શું કેમ લઈ ગયો કેમ ના લઈ ગયો ઘેર લઈ જાય. ઈ એમ ઘેર જતા રહી હવે ખાવા લઈ જાઉં દિલ્હી જુપા ગરીબ ઘરના છે હા. તમે અહીંયા નાખો છો ને તો હા. ફિર ભગવાન તાચી દો ભગવાન તો સાચી જો ખબર છે. ભગવાને તાચી દો એ! અને ફોજ પડી છે ને તો ખાવા નહીં આલી ખાવા ચમ નહીં આલ્યું બાપડો ચા નહીં પાય પાણી નહીં પાય હું ચારનો તરસમાં છું અને તમે આ ગોબરાઈ એવા આપણને એવું લાગે ને કે અમીર ઘરનો ને તો મજૂરી એ આપણે ના જવરાય પેલું પેલું તો સારું બોલતો હતો એવું એમ પછી ફરી ગયું હજી જેમ તો તમે કપા ચેટલો હુંડ્યો આટલો ઉડ્યો છે તો હવે હેડો 500 રૂપિયા મજૂરી આલે પૈસા અને કચ્છી ગરીબ હો મેં આવી કચ્છી આવો જ ના વ્યવહાર ના કરો ગરીબો મેં ગરીબ ઘોડે જ વ્યવહાર કરવો અને હંમેશા ગરીબના કચ્છી પૈસા ના પાડે ઈ તો હું અને બને એટલે આપણે એને મદદ કરવી પડે કરવી પડે હા હું ઘેર જઈને ઈ તો આલસુરા હાલ છો ને ઓવે. અને ગોબરાઈ તમારે કઈ પૈસા કોઈ છે હાલ ના એ રૂપિયો જ. નહીં એમ તો તમારે કોઈ જરૂર બરૂર પડે ને બીજી તો તમે ના માર કરી આવજો તો ની કે કોઈ પેલાની કે તમારે કોઈ જરૂર પડે ને તો તમે તાર માર કરી ઉડીને આવજો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે ભગવાન બની માર કના એ તો કહો તને એમાં હાથ ના તોડો પણ તમારે કોઈ જરૂર પડે ને તો તમે માર કરી ઉડીને આવજો કાળી રાતની એ કોમ પડે ને તો માર કન આવજો તમે તાર હું તમારો કોમ કરી તમારા માં કરતા ઓછા પૈસા તમે કેટલું રાખો બાપુ એ તો ગરીબ ઘોડે જ આપણે રાખવું પડે અને ગરીબ એવું ના સમજવું કે એને આપણે મજાક ઉડાડા અલે શું એને ગાડી છે એને છોકરાને છે એને છોકરાને આઈફોન છે તો મને શું કરવા કે એવું ના કહેવાય ને બાપડા હવે ને કહું કાલ 500 રૂપિયા આલસુરા હાલ તો નહીં એવું અને તમારો છોકરો શું કામ કરે કોલી તો મગજ જતો રહ્યો છે આનું તમે ફોનમાં તમે આ છોકરાને હાલથી તમે ફોન લઈ ગયા છો અને પણ જો મારી મારા ખૂનાની કે નથી કે એટલો પાડ જ તને વેચાઈ મરાય અને જૂઠનો વેચી માર્યો પૈસા ને પૈસા અને મારે 1 લાખ રૂપિયા દેવો વચ્ચે છે તો ખબર નથી તમારે આવી પરિસ્થિતિ છે તમારો છોકરો કોમ નહીં કરતો એવી મને ખબર નથી ને હું તો કપાય ના હુડાવત બધા પૈસા નહીં તો મજૂરી જાવ જ પડે ઉડતા પૂછતા તમે છો ને ઘણા પૈસા વાળા છો તો તમે અહીંયા છોકરાને ગરીબ ઘરનો છોકરો હોય ને એને કદી કંટે લગાડો ને તો તમારે ભગવાન હારું કરે 500 ને 700 આલજો હા રોડે તો એ તો કહો તો ને પૈસાનું તો એવું ના રાખો પણ આપણે ખૂબ દાડો એવું ગરીબ ઘરનો છોકરો ભાડો ને તો એમ પેલા કંટે વેટાડો પણ ખાવાને આલું છું ખાવા લઈ જાઓ કહો તમે તો માર ઘરે ખાઈ જાય તમે બરોબર આ બધું ઘેર ખાવા ના ના મને આવો મેં એનો ઓપ્શન તો મને રોંગો આવે પણ જીગો બાબરો કે કહેવાય મને આયા મને કહેવાય ઉપરથી કે મજાક ઉડાડી રહ્યા છે ગોબરાઈ છે હવે આજથી મજાક ને ઉડાડો એવું ઓય આ કોઈ દાડો ગરીબ ને હેરાન કરજો કોઈ દાડો ગરીબ ને હાય ના લે કે ગરીબ ઘરનું પાણી કોઈ દાડો આપણે ઉડું ના અમે કરવું. ના ખાવ હા હવે નહીં આ ઉડા એ હોઈએ ના કોઈ દાડો નહીં ના કોઈ દાડો નહીં ઉડા હાઈ એ હો ભિખારી કોઈ નહીં આ શું કહું? ગરીબ છું એટલે ગરીબ છો અને પછી પૈસા વાળો થાય ને હે કે પણ આ દુનિયામાં નહીં રહે ચમ બીજે બહાર જમ રહેવા જતો રહે એવું ઓવે ઓય તમારો કોઈ બિંદુ નહીં રાશી એમ? તો હું નહીં છું પણ જો હું અમીર બનશું ને તો બધા ગરીબને પૈસા આવીને મદદ કરી કારણ કે માર પીર વીતેલો છે મને ખબર છે હોય તો ગરીબ ઉપર બીતે ને એને ખબર પડે અને અમીર હોય ને એને કોઈ ખબર ફરક ના પડે સમજે ના હાલો હવે તાર ગોબરાઈ તમને હેડો હું તમારા ઘરે મિલી છું અને પૂછતા તમે તમારા રસ્તે જતા હોય ને જાજો ને કાલ હોય ને મજૂરી હાલજુરી ઈ તો 500 700 આલજો તમે ના 1000 આલી જવાનું હું કોઈ એ તો ગરીબ 1000 ના આલી રાખવાનું. અરે અને આવો તમારે કોઈ જરૂર પડે ને તો મારા ઘેર સીધા આવીને ઉભા રહેજો હું તમારી મદદ કરીશ મારે ઘરે આવજો ભાઈ સારું હેડો તમે સર હું ગોબરાઈ ઘરે લેતા આવું ના અમે ના હાર મોએ જો